જિલ્લાના કાશી વિશ્વનાથ અને રણમુક્તેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપુર, શિવલિંગ પર જળાભિષેક અને બિલીપત્ર અર્પણ કરી ભાવિકોએ કરી આરાધના। વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં ખાસ કરીને લાલબાગ સ્થિત ઐતિહાસિક કાશી વિશ્વનાથ મહાદેવ, પ્રતાપનગરના રણમુક્તેશ્વર મહાદેવ અને માંડવી સ્થિત સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી। શિવાલયોમાં ગુંજતા હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિસભર બની ગયું હતું। ધાર્મિક માન્યતા અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી શિવ પૂજાનું જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તે માત્ર મહાશિવરાત્રિના દિવસે શિવ દર્શન અને વિધિવત પૂજા અર્ચના કરવાથી મળે છે। અતૂટ શ્રદ્ધા સાથે ભાવિકોએ શિવલિંગ પર જલાભિષેક અને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। ભક્તો દ્વારા દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે શ્રદ્ધાપૂર્વક બિલીપત્ર, ધતુરાના પુષ્પો, દૂધ અને મધ અર્પણ કરવામાં આવ્યા હતા, જેના થકી ગર્ભગૃહમાં અભિષેક અને વેદોક્ત મંત્રોચ્ચારનું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું। શિવાલયોમાં દર્શન માટે ઉમટેલા વિશાળ માનવ મેરામણને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। દર્શન અને પૂજા બાદ ભક્તો માટે મંદિર પરિસરમાં પરંપરાગત ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું। કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના મુખ્ય મંદિરોમાં મોડી રાત સુધી ભજન, કીર્તન અને મહાઆરતીનું આયોજન હોવાથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો, જે સંસ્કારી નગરી વડોદરાની ધાર્મિક ચેતનાની પ્રતીતિ કરાવે છે।